પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને વોર્ડ નંબર 10 જે મુસ્લિમ સમાજના સૌથી વધુ મતો ધરાવતો વિસ્તાર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન અપાતા સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે નારાજગી સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે। એક તરફ ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ટિકિટ ફાળવણીમાં મુસ્લિમ સમાજને નજરઅંદાજ કરવામાં આવતા લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। ગત વર્ષે ભાજપે વોર્ડ નંબર 10માં મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જેના પરિણામે ભાજપને આ વોર્ડમાંથી 3 બેઠકો પર વિજય મળ્યો હતો। જોકે આ વર્ષે એક પણ મુસ્લિમ ઉમેદવારને સ્થાન ન મળતા ભાજપ માટે આ ગઢ જીતવો કપરા ચઢાણ સમાન માનવામાં આવે છે। બીજી તરફ કોંગ્રેસ પક્ષે આ વ્યૂહરચનામાં બાજી મારી હોય તેમ જણાય છે। કોંગ્રેસ મુસ્લિમ સમાજના 2 ઉમેદવારોને પ્રતિનિધિત્વ અપાતા વોર્ડ નંબર 10માં તેમની પેનલ અત્યંત મજબૂત દેખાઈ રહી છે। વોર્ડ નંબર 10માં તમામ સમાજને સાથે ચાલીને ચાલનારા ઠક્કર સમાજના લોકપ્રિય આગેવાન વિપુલભાઈ ઠક્કરને કોંગ્રેસે ટિકિટ આપી છે। આ અંગે પ્રતિભાવ આપતા વિપુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ સર્વસમાવેશક છે, લોકોમાં ભાજપ પ્રત્યે રોષ છે અને કોંગ્રેસ પર વિશ્વાસ છે। મને ખાતરી છે કે આ વખતે કોંગ્રેસના 4 ઉમેદવારો નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ મતોથી જીતશે। ચૂંટણીના આ જંગમાં ટિકિટની આ અદલાબદલી અને જ્ઞાતિ જાતિના સમીકરણો પાટણ નગરપાલિકાનું પરિણામ કઈ તરફ લઈ જાય છે તે તો જોવું જ રહ્યું। આ વખત આગામી પાટણ નગરપાલિકાના ઇલેક્શનમાં જે 26 તારીખે નગરપાલિકાનું ઇલેક્શન છે, એમાં કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી છે, તો વોર્ડ નંબર 10માં કોંગ્રેસની આખી પેનલ બહુ સારા વોટે, એટલે કે અમારો ટ્રાય એવો હશે કે પાટણમાં હાઈએસ્ટ વોટે અમારી પેનલ જીતે એવું હું તન મન ધનથી મહેનત કરીશ।